એવરીવન ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને? ગુડ ઇવનિંગ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય બજરંગ બલી, વાલેકુમ સલામ. આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો, જોરો શોરોથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશો, સ્કૂલેથી આવીને તરત હોમવર્ક કરી રહ્યા હશો. નહીં તો પછી કાલે વારો પડી જશે, તો હોમવર્ક કરી નાખવું, સમયસર કરી નાખવું. દોસ્તો મિત્રો, કાલે પણ રહેશે જો તમારા પોતાના હશે તો. સૌથી પહેલાં તમારે એ કરવાનું છે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. હા, યસ, હેલો મેમ. હા બોલો, પધારો. હા પધારો, આજના સેશનમાં તમે પણ પધારો. જય યોગેશ્વર, જય યોગેશ્વર. મેમ મજામાં? હા મેમ એકદમ મજામાં. તમે મજામાં? મેમ તો મજામાં છે. તમે મજામાં છો? हाय मैम, કેમ છો? एकदम मजामा. जय इंग्लिश. हाँ, इंग्लिश की भी जय बोला दो, फिर एग्ज़ाम की भी जय बोला देना. अगर अच्छी जाए तो डबल जय बोला देना, और इंग्लिश में थोड़ा सा लोचा हो जाए तो भी जय बोला देना. पर आपको बोलाना है क्या है? जय ही बोलाना है. जय एग्ज़ाम, जय माताजी. नमो बुद्धा. मोजे दरियो हो है ने? मोजे दरियो. હા, દરિયો મોટો કે મોજે દરિયો મોટો? ઓલો દરિયો મોટો કે તમારો દરિયો મોટો? મોજવાળો દરિયો મોટો કે તમારો મોજવાળો દરિયો મોટો? આજે શું? આજે ક્વિઝ છેલ્લે હશે. હા હશે ને, ડેફિનેટલી હશે. લાસ્ટમાં હશે ક્વેશ્ચન, 10 ક્વેશ્ચન હશે. આજે 10 ક્વેશ્ચન લીધેલા છે. વોઇસ વધારે જ છે તમારે, છે ને તમારો સાયલેન્ટમાં આમ સાઈડમાં વયા જાજો. સાહિલ સરનો લેક્ચર તમે અટેન્ડ કરીને આવ્યા હશો, 10માનું. હમણાં લેક્ચર એનો અટેન્ડ કરીને આવ્યા હતા, કારણ કે એ મોટેથી બોલે. હિરેનભાઈ તો એ મોટેથી બોલે. હા, મારું હજી શાંત હોય, એટલે તમારે સાયલેન્ટ એરિયામાં રહેવું. ક્લિયર જ છે. એ તો મોબાઈલનું અમુકનું વોલ્યુમ ધીમું હોય કે નહીં. મારા મોબાઈલમાં એવું જ છે. મારા મોબાઈલમાં હું કોઈ ગીત વગાડું અને બીજા કોઈ એના મોબાઈલમાં વગાડે ને, એટલું સરસ વાગતું હોય ને, મોટા અવાજે, મારામાં એટલું ધીમું વાગતું હોય ને, મ્યુઝિક સિવાય કંઈ ન સંભળાય. સોંગ તો સરખા સંભળાય નહીં. ચાલો તો શરૂઆત કરી દઈએ આજના સેશનમાં. ફંક્શન પાર્ટ 2. આઈ હોપ કે મેં જે તમને કહ્યું હતું એ તમે તૈયાર કરીને આવ્યા હશો. ફંક્શનના કીવર્ડ પ્રિપેર કરીને આવ્યા હશો, કારણ કે આજે જો તમે તૈયારી કરીને આવ્યા હશો તો આજના સવાલના જવાબ દેવાની તમને મજા આવશે, સાથે સાથે ક્વિઝ પણ તમને મજા આવશે. ચાલો તો શરૂઆત કરીએ ગ્રામર ફંક્શન 2. અને એમાં આજે કાલે આપણે મેચ ધ ફોલોવિંગ જોઈ ગયા હતા, જોડકા સમજી ગયા હતા. 3 ક્વેશ્ચન તમને પૂછાય છે. એમાં મેચ ધ ફોલોવિંગ વાળો જે ક્વેશ્ચન હતો એ ક્વેશ્ચન આપણે કાલના સેશનમાં સોલ્વ કર્યા, થિયરી સાથે કમ્પ્લીટ કર્યું. આજના સેશનમાં 2 ક્વેશ્ચન આવશે. એક આવશે રિસ્પોન્ડ ધ ક્યુ, અને બીજો જે ક્વેશ્ચન આવશે એ ક્વેશ્ચન આવશે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ 3 ક્વેશ્ચનને આજે પૂરા કરીએ, ત્યારબાદ સેન્ટેન્સ આવશે. ત્યારબાદ કયા કયા ફંક્શન ઇમ્પોર્ટન્ટ છે એની ચર્ચા આપણે લાઈવ સેશનમાં કરીશું, લાઈવ લેક્ચરમાં કરીશું. કારણ કે તમને શીખવાડી દીધું છે કે કઈ રીતે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનને નોટ કરવા, કઈ રીતે ઇમ્પોર્ટન્ટ ફંક્શનને ફાઇન્ડ આઉટ કરવા, એ મેં તમને ઓલરેડી શીખવાડી દીધું છે. હવે આ જે 2 ક્વેશ્ચન છે, ફોર એક્ઝામ્પલ રિસ્પોન્ડ ધ ક્યુ છે, દેન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે. આ જે 2 ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન પૂછવાની શરૂઆત તમારે માર્ચ 2020થી થઈ હતી. એમાંય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ MCQ બેઝ માર્ચ 2023માં, મે 2021માં, બસ આ 2 વર્ષમાં આવ્યા હતા. ચાલો સોલ્વ કરીએ. એમાં પહેલો ક્વેશ્ચન છે, આર્યન વાય ડીડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી? તો એનું તમારે શું આપવાનું છે? કારણ આપવાનું છે. તો કયા સેન્ટેન્સમાં રીઝન દેખાય છે? આઈ લાઈક ટુ અટેન્ડ પાર્ટીઝ. એવું પાર્ટી ગમતી હોય તો ગુડાવાય ને. ત્યાં ગયા તો હતા નહીં ભાઈ સાહેબ. કોણ? પૂજા, સોરી બહેન છે. ભાઈ સાહેબ ક્યાં છે? બેન સાહેબ છે. તો બેન જે છે એ કહે છે કે આઈ લાઈક ટુ અટેન્ડ પાર્ટીઝ. મને પાર્ટીઝ અટેન્ડ કરવી ગમે છે. તો જોવાય ને. પછી આઈ વિલ અટેન્ડ ઇટ નેક્સ્ટ ટાઈમ. બોલો, પછીના સમયે, મતલબ કે તમે નેક્સ્ટ ટાઈમ તમે અટેન્ડ કરશો. આ કઈ રીઝન થયું? નેક્સ્ટ, આઈ હેડ બીન ડાઉન વિથ ફીવર. ભાઈ મને તાવ આવ્યો હતો. નેક્સ્ટ, આઈ અટેન્ડેડ ઇટ લાસ્ટ યર. ડીડન્ટ આઈ? મેં ગયા વર્ષે નહોતી અટેન્ડ કરી. હે, નહોતી કરી. હવે ગયા વર્ષે કરી હોય તો શું આ વર્ષે નહીં કરવાની? તો અહીંયા કરેક્ટ આન્સર તમને શું દેખાય છે મારા વાલા? હા, તો અહીંયા આન્સર આવશે C4. શું શીખવાડ્યું છે?
માસ્ટર ટોપર બેચના વિદ્યાર્થીઓ મિત્રો, C4 કેટ નહીં, C4 કોન્સન્ટ્રેશન. વેરી ગુડ દ્રષ્ટિ બેટા. નેક્સ્ટ એના પછી માનુષી સિકિંગ ઇન્ફોર્મેશન. તો પુલસ્યા કહે છે કે ઇટ ઇઝ નિયર ભાઈજીપુરા ક્રોસ રોડ્સ. ભાઈજીપુરા ક્રોસ રોડ્સ, ભાઈજીપુરા ક્રોસ રોડની નજીક આવેલું છે. તો મતલબ કે સ્થળ પૂછ્યું હશે તો ભાઈ વેર કેન આઈ ફાઇન્ડ અ જીમ નિયર બાય, કે પછી when did you go there, કે પછી how many gyms are there in the गांधीनगर, के પછી how do you go to a gym every day. क्या लगता है आपको, क्या आएगा? ऑप्शन ए आएगा. वाह भाई वाह, क्या बात है. તો મારા વાલા કાનુડાઓ, મારી વાલી રાધાઓ, શું આન્સર આવશે? ઓપ્શન એ, વેર કેન આઈ ફાઇન્ડ અ જીમ નિયર બાય. નેક્સ્ટ એના પછી વેસ્ઠા નહીં, વશિષ્ઠા એવું નામ છે એનું. તો હાઉ ડઝ યોગા હેલ્પ ઇન સ્ટડીઝ શોવિંગ રિઝલ્ટ. રિઝલ્ટ શો કરતું હોય ને એવું સેન્ટેન્સ તમારે સિલેક્ટ કરવાનું છે. તો બીકોઝ ઇટ ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર, કે પછી ઇટ ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર સો દેટ યુ કેન સ્ટડી વેલ. સો દેટ હેતુ દર્શાવે, બીકોઝ રીઝન દર્શાવે, રિઝલ્ટ પણ દર્શાવે, પણ આગળ જોઈએ. ઇટ ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર સિન્સ યુ પ્રેક્ટિસ યોગા ડેલી. તો સિન્સ કારણ દર્શાવે. ઇટ ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર ધેરફોર યુ કેન સ્ટડી વેલ, કે જેથી કરીને તમે વ્યવસ્થિત રીતે સ્ટડી કરી શકો. सोच के आंसर लिखियो बेटा, सोच के आंसर लिखियो. अगर खाली रीजन दियो है तुमको तो बिकॉज को प्रायोरिटी दो, और अगर खाली आपको देयरफॉर दियो है, खाली आपको सो दियो है, तो वो दियो है ना, तो उसमें रिजल्ट को प्रायोरिटी दो बेटा. तो आपको देयरफॉर जहाँ पे दिखाई दे वो क्या दिखाता है? रिजल्ट दिखाता है. तो आंसर શું આવશે? ડી આન્સર આવશે. અને આપણે વાત કરીએ સો દેટ ની, તો वो पर्पस दिखाई दियो है. क्या दिखाई देतो है? पर्पस दिखाई देतो है, मतलब कि हेतु दर्शावतो है, और जो हेतु दर्शावतो है उसके लिए पर्पस का अलग सा फंक्शन आता है, तो वो सिलेक्ट करना है. ठीक है, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. દિવેશ, when do you go to school? સ્પેસિફાઈંગ ટાઈમ, સમય સ્પેસિફાઈ કરવાનો છે, દર્શાવવાનો છે. જો નથી તો વાત કરી પોઈન્ટ ઓફ ટાઈમની, નથી તો વાત કરી ડ્યુરેશન ઓફ ટાઈમની. ચાલો વાંચીએ. આઈ લાઈક ટુ ગો ટુ સ્કૂલ, ઓપ્શન બી. આઈ ડોન્ટ લાઈક ટુ ગો ટુ સ્કૂલ, આઈ અટેન્ડ ઓલ ધ લેક્ચર ઇન ધ સ્કૂલ, કે પછી ઓપ્શન ડી, આઈ ગો ટુ સ્કૂલ એટ ધ 7 AM. ક્યાં સમય દિખાઈ દેવો તમને? ક્યાં સમય દિખાઈ દેવો હે? તો ડી में સમય દિખાઈ દિયો હે. તો અહીંયા આન્સર શું આવશે? ઓપ્શન ડી આન્સર આવશે. દ્વારિકાનું નાથ મારું, રાજા રણ છોડ. આ ગીત વચ્ચે બહુ વાયરલ થયું હતું. કથા જ્યારે ચાલતી હતી ને, દાદાની કથા ચાલતી ને ત્યારે આ ગીત એટલું વાયરલ થયું ને, કદાચ નાના છોકરાઓના મોઢે મોઢે આ ગીત તમને સાંભળવા મળે. દ્વારિકાનું નાથ મારું, રાજા રણ છોડ છે, હે ને? એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ માયા લગાડે ને તો ચાલે, સાથ ભવના ફેરા ફેરવાઈ જાય. પણ જો કોઈ એવી વસ્તુ, મતલબ કે જે તમને તમારી સફળતા તરફ નહીં, મોબાઈલ છે, ડિસ્ટ્રેક્ટ કરતી વસ્તુ છે, એ તમને, ચલો સમજી ગયા ને, મતલબ કે ક્યાં તમારે ધ્યાન આપવાનું છે. પુષ્ટિ, વેર ઇઝ સાપુતારા લોકેટેડ? સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશનને શું કરવાનું છે? અહીંયા સ્પેસિફાઈ કરવાનું છે, દર્શાવવાનું છે. તો સાપુતારા ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન. સાપુતારા ઇઝ લોકેટેડ ઇન ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. સાપુતારા ઇઝ ડિફરન્ટ ઇન મોન્સૂન ફ્રોમ સમર. સાપુતારા ઇઝ 156 કિલોમીટર અવે ફ્રોમ સુરત. ચલો, ક્યાં લોકેશન ડિસ્ક્રાઇબ થયું છે, સોરી સ્પેસિફાઈ થયું છે? ઓપ્શન બીમાં. તો અહીંયા આપણે સિલેક્ટ કરીએ ઓપ્શન બી, બી ફોર બિલીવ. નેક્સ્ટ એના પછી આગળ તરુણ, વિચ બુક આર યુ રીડિંગ? ડિસ્ક્રાઇબિંગ થિંગ. કઈ બુક તમે વાંચી રહ્યા છો? વસ્તુનું વર્ણન કરો. તો ઓપ્શન એ માં તમને આપ્યું છે આઈ એમ રીડિંગ અ બુક વિચ વોઝ રિટન બાય મહાત્મા ગાંધી. ઓપ્શન બી, આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક. ઓપ્શન સી, આઈ લાઈક ટુ રીડ. ઓપ્શન ડી, માય હોબી ઇઝ રીડિંગ. એવું તને કોઈએ પૂછ્યું છે? ડિસ્ક્રાઇબિંગ કરવાનું છે. તો ક્યાં તમને ડિસ્ક્રાઇબિંગ કરેલું દેખાય છે? ઓપ્શન એ માં. અરે વાહ! તો અહીંયા શું આન્સર આવશે? ઓપ્શન એ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી
હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો ક્વેશ્ચન છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પહેલા તમારે જાતે કમ્પ્લીટ કરવાના આવતા હતા. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમને નીચે ઓપ્શન આપશે. એ 4 ઓપ્શનમાંથી કરેક્ટ ઓપ્શન જોવાનો, સમજવાનો અને લખી દેવાનો. હાલો, સમજાઈ ગયું? હાલો તો વાંચો. તો અજવી વિલ શોવિંગ અલ્ટરનેટિવ્સ. ક્યાં અલ્ટરનેટિવ તમને દેખાય છે? સિંગ અ ગુજરાતી સોંગ ઓર હિન્દી સોંગ, કે પછી ઓપ્શન બી કુક અ ન્યૂ રેસીપી, કે પછી ઓપ્શન સી સ્ટડી આઈધર મેથ્સ ઓર સાયન્સ, કે પછી ઓપ્શન ડી અ ન્યૂ કાર ટુમોરો. ક્યાં દેખાય છે? ઓપ્શન સી માં દેખાય છે. એમ તો ઓર તો અહીંયા છે, પણ અહીંયા એકાદું એન આપી દેવું જોઈએ, પણ તમારે અહીંયા શું સિલેક્ટ કરવાનું છે? સ્ટડી આઈધર મેથ્સ ઓર સાયન્સ. તો આપણે અહીંયા શું લખીશું? ઓપ્શન સી ને કરેક્ટ આન્સર કહીશું. ઓર જે છે ને શું દર્શાવે છે ખબર? નહીંતર દર્શાવે છે. શું દર્શાવે છે? નહીંતર દર્શાવે છે. અલ્ટરનેટિવ, વૈકલ્પિક. ઓર જે છે નહીંતર દર્શાવે છે, જો કે એ પણ અલ્ટરનેટિવમાં જ આવે છે. તો મારા અંદાજ પ્રમાણે બંને ક્વેશ્ચનના આન્સર સરખા જ હોવા જોઈએ, સેમ હોવા જોઈએ. એ પણ આન્સર આપણે લખી શકીએ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. આ તો આવી ગયું ને? હા, ખાલી જગ્યા શી ઇઝ ઓનેસ્ટ ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. વિરોધાભાસ તમારે અહીંયા ડિસ્ક્રાઇબ કરવાનો છે. તો શી ઇઝ પુઅર બીકોઝ શી ઇઝ ઓનેસ્ટ, though she is poor she is honest, કે she got the first prize, કે પછી she made a new record. તો અહીંયા શું આન્સર આવશે? ઓપ્શન બી આન્સર આવશે. કરેક્ટ. કયો આન્સર આવશે? ઓપ્શન બી. નેક્સ્ટ, ખાલી જગ્યા યુ ગેટ સક્સેસ. ખાલી જગ્યા યુ ગેટ સક્સેસ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. ચાલો, કન્ડિશન ક્યાં દેખાય છે? ઓપ્શન એ માં, ઓપ્શન બી માં, ઓપ્શન સી માં, કે ઓપ્શન ડી માં? ક્યાં દેખાય છે? ઓપ્શન બી માં. ઇફ યુ વર્ક હાર્ડ. તો અહીંયા કરેક્ટ આન્સર આવશે ઓપ્શન બી. નેક્સ્ટ એના પછી આગળ, ફાધર વોટ ઇઝ ધ રચના ડુઈંગ નાઉ. તો શોવિંગ શું આવશે? એક્શન આવશે. તો શી લાઇક્સ ટુ ડુ હોમવર્ક, કે શી સમટાઇમ્સ પ્લેઝ ફૂટબોલ, કે શી હેઝ ડન નથિંગ, કે શી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. ચલો, જ્યાં એક્શન દેખાય. હવે એક્શનમાં છે ને સિમ્પલ યાર, બધી એક્શન જ છે. અહીંયા એક્શન કરે છે શી લાઇક્સ ટુ ડુ હોમવર્ક. તેને હોમવર્ક ગમે છે યાર, આ એક્શન જ છે ને ગમવાની. શી સમટાઇમ્સ પ્લેઝ અ ફૂટબોલ. ફૂટબોલ રમવાની એક્શન થઈ. શી હેઝ ડન નથિંગ. તેને કાંઈ નથી કર્યું, આ એક્શન જ થઈ. શી ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. આ પણ એક્શન એ થઈ. તો કાળ મેચ કરવાનો, જેવો સવાલ એવો જવાબ આવવો જોઈએ. તો ચાલો, એ પ્રમાણે તમને કયો ઓપ્શન દેખાય છે? ઓપ્શન એ દેખાય છે, ઓપ્શન બી દેખાય છે, કે ઓપ્શન સી દેખાય છે? અરે એટલે પાછો સવાલ પૂછાઈ ગયો, ખમવાનું હતું. સોરી, હું આપી દેજો આન્સર. ચલો, તો અહીંયા શું આન્સર આવશે? ઓપ્શન ડી આન્સર આવશે. નેક્સ્ટ એના પછી, કેવિન એક્સક્યુઝ મી કેન યુ ટેલ મી વેર ધ પોસ્ટ ઓફિસ ઇઝ. તો ગિવિંગ ઇન્ફોર્મેશન તમારે આપવાની છે. તો લેટ મી સી ધ મેપ. ઓપ્શન એ, ઓપ્શન બી આઈ ડુ નોટ નો ધ પ્લેસ. મને નથી ખબર એની જગ્યાની. ઇટ ઇઝ રાઇટ અપોઝિટ ધ ટાવર ક્લોક. ટાવર ક્લોકની મતલબ કે રાઇટ ઓપોઝિટ, એમની એક્ઝેક્ટ સામે છે. આઈ એમ અનફેમિલિયર વિથ ધીસ એરિયા. ભાઈ, આ એરિયા મારા જાણીતાનો નથી. હું પણ પહેલી વાર આવ્યો છું. ઘણી વખત આવું થાય ને, કોઈ રસ્તો આપણને પૂછે તો આપણે પહેલી વાર આવ્યા હોય, ગોતતા ગોતતા આપણે ભટકતા હોય ને સામેથી આવીને આપણને રસ્તો પૂછે. ઘણી વખત આપણને આવું થાય. દુકાનમાં જ ગયા હોય તોય તે દુકાનમાં તે ઘણી વખત આપણે એવી રીતે ઊભા હોય ને તો આપણને બહારથી કોઈક આવીને પૂછે આનો કેટલો ભાવ છે, એટલે તમને અમને વેચવાવાળા લાગીએ છીએ, આ દુકાનમાં કામ કરતા હોય એવું લાગે છે. જુઓ તો ખરે, આપણે એમ કહીએ ભાઈ હું લેવા જ આવી છું. થઈ ચાલો, તો અહીંયા આન્સર તરીકે શું આન્સર આવશે? ઓપ્શન સી, ઇટ ઇઝ રાઇટ ઓપોઝિટ ધ ટાવર ક્લોક. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન સી. નેક્સ્ટ, અ સ્ટુડન્ટ હાઉ કેન આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી ઇન ટાઈમ. ભાઈ, કેવી રીતે હું ગુજરાત યુનિવર્સિટીએ સમયસર પહોંચી શકું? તો સમયસર જઈને સમયસર પહોંચી શકાય, સમયસર બસ લઈને સમયસર પહોંચી શકાય. ચલો, કંઈ નહીં, કન્ડિશન જોઈએ. યુ કેન ગો ઓન યોર બાઇસિકલ. યાર, તમે તમારી બાઇસિકલમાં જઈ શકો છો. કન્ડિશન તો છે જ નહીં, બિલકુલ પણ નથી આમાં કન્ડિશન. ઇફ યુ ગેટ અ રિક્ષા યુ કેન રીચ દેટ ઇન અ ટાઈમ. રિક્ષા લેશો તો સમયસર પહોંચી જશો.
યુ કેન વોક ફાસ્ટ એન્ડ રીચ ધેર ઇન અ ટાઈમ. પછી સલાહ નથી આપવાની. ધેન ધો યુ ગેટ અ રિક્ષો યુ કેન રીચ ધેર ઇન અ ટાઈમ. ધો એટલે છતાં પણ થાય. તો હવે તમારા મત પ્રમાણે કયો ઓપ્શન કરેક્ટ કહેવાશે? ઓપ્શન બી. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન બી ને. નેક્સ્ટ એના પછી આગળ હીરવા, વેન વિલ યુ સેલિબ્રેટ ધ વિક્ટરી? વેન વિલ યુ સેલિબ્રેટ ધ વિક્ટરી? તો શાર્વ, સ્પેસિફાઈંગ ટાઈમ. તો વેન શુડ વી સેલિબ્રેટ ઇટ? ઓપ્શન બી યસ, થેન્ક યુ. ઓપ્શન સી વી વિલ સેલિબ્રેટ ઇન ધ ઇવનિંગ. ઓપ્શન ડી વી વિલ સેલિબ્રેટ એટ હોમ. એટલે બધા સાચા આન્સર આપો છો? કોઈ છે એવું કે જે ખોટા આન્સર આપે છે? બધા આન્સર ડી આન્સર આપ્યો છે. કોઈ કે શેનો આન્સર? બોલો. એટ હોમ, સ્પેસિફાઈ, સ્થળ સ્પેસિફાઈ કરી દીધું. શું આન્સર આવશે? સી આન્સર આવશે. તો અહીંયા આન્સર તરીકે આવશે ઓપ્શન સી, વી વિલ સેલિબ્રેટ ઇન ધ ઇવનિંગ. તો આ ઇન ધ ઇવનિંગ જે છે એ શું દર્શાવે છે? સમય દર્શાવે છે. એટલા માટે સાચો આન્સર કહેવાશે ઓપ્શન સી. નેક્સ્ટ હીર, ખાલી જગ્યા, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. પ્લેઝન્ટ્રીઝ એક્સચેન્જ કરવાની છે, જેમાં શોપકીપરનું પહેલાં વાંચજો. એ શું કહે છે? યસ, વોટ કેન આઈ ડુ ફોર યુ? હા, હું તમારા માટે શું કરી શકું? હવે વાંચો. થેન્ક યુ વેરી મચ. ઓપ્શન બી એક્સક્યુઝ મી, કેન યુ હેલ્પ મી? ઓપ્શન સી વિલ યુ હેલ્પ મી? ઓપ્શન ડી આઈ એમ સોરી. તો પ્લેઝન્ટ્રીઝ ક્યાં છે? ફોર્માલિટી ક્યાં દેખાય છે? જ્યાં આપણે ફોર્માલિટી કરતા હોય, જ્યાં આપણે હોસ્પિટાલિટી કરતા હોઈએ. કે હોસ્પિટાલિટી મતલબ કે આવકારો આપવો, એમનો આદર ભાવ કરવો. હા 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 હા, આવો આવો, બેસો બેસો, પાણી પીશો કે ચા પીશો? ઘણી વખત કેવું થાય કે આપણે મસ્ત સુવાના મૂડમાં હોય, એમાં શિયાળાનો સમય ચાલતો હોય અને મસ્ત સુવાના મૂડમાં હોઈએ અને મહેમાન આવે તો આપણે પરાણે કેવું પડે, હા હા આવો આવો, અરે વાંધો નહીં, તમે તાર બેસો, મારે શું છે પણ તમે બેસો, ઠંડી લાગે છે, ગોદડામાં ઓઢીને મસ્ત રીતે સૂઈ જવું છે ને ઊંઘ એટલી મસ્ત આવે છે અને કંઈ વાંધો નહીં, તમે આવી ગયા છો, બેસો બેસો, ચા બનાવું કે ઠંડુ પાણી આપી દઉં. એટલે શિયાળામાં જલ્દી જલ્દી ઘરે જતા રહો. ચાલો આપણે અત્યારે આની વાત કરીએ તો હોસ્પિટાલિટીમાં ઓપ્શન કયો આવશે? ઓપ્શન સી લેવું છે કે ઓપ્શન બી લેવું છે? ઓપ્શન એ કે ઓપ્શન ડી? કયો લેવો છે તમારે? ઓપ્શન બી લેવો છે. ચાલો તો આપણે લઈએ ઓપ્શન બી. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. 4મી, વેર આર યુ સિટિંગ અને સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશનને સ્પેસિફાઈ કરવાનું છે. તો પાર્ડન પ્લીઝ, આઈ ડોન્ટ નો ધ પ્લેસ, કે પછી આઈ એમ સિટિંગ નિયર અ મેન વિથ અ લોંગ બિયર્ડ, કે પછી માય ટીચર ટોલ્ડ મી ટુ સીટ હિયર. સ્પેસિફાઈંગ લોકેશન, લોકેશન સ્પેસિફાઈ કરો. આમાં જો ડિસ્ક્રાઇબિંગ પર્સન આપેલું હોય ને તો એ એક જ આન્સર આવે અને સ્પેસિફાઈંગ લોકેશન આપ્યું હોય તો પણ એક જ આન્સર આવશે. તો કયો આન્સર આવશે? ઓપ્શન સી, આઈ એમ સિટિંગ નિયર અ મેન વિથ અ લોંગ બિયર્ડ. તો અહીંયા તમારું ઓપ્શન સી, કે જ્યાં તમને પ્લેસ કીધેલી છે કે ભાઈ નિયર મતલબ કે નજીક. નેક્સ્ટ એના પછી શ્રીમા, આઈ વોન્ટ ટુ બાય ઇંગ્લિશ ડિક્શનરી, ખાલી જગ્યા, ઇન્ક્વાયરી કરવાની છે. તો હવે અહીંયા તમને કન્ડિશન આપી દીધેલી છે કે ભાઈ આઈ વોન્ટ ટુ બાય મતલબ કે મારે ખરીદવી છે. શું કરવી છે? એને ખરીદવી છે. તો ઇટ ઇઝ ₹500. તો who will give it to me? કે how much does it cost? કે from where did I get it? કે will you help me? જો અહીંયા તમને કીધું છે આ હાઉ મચ. શું કીધું છે? હાઉ મચ કીધું છે. તો આ જે હાઉ મચ જે છે એ હાઉ મચ ક્યારે આવે? જ્યારે તમને પૈસા ખબર જ નથી, જ્યારે પૈસા અહીં કેવા છે? અનનોન છે, કે જેની તમને કોઈ જાણકારી નથી, તમારી પાસે ખબર જ નથી કે આટલી સંખ્યામાં છે, આટલી અંદર છે, એટલા માટે હાઉ મચથી સવાલ પૂછ્યો છે. તો અહીંયા વિદ્યાર્થીઓ ખબર નહીં 2 દિવસથી મને સવાલ પૂછે છે. એકવાર તો મને યુટ્યુબના આજના લાઈવ સેશનમાં પૂછ્યો, જ્યારે આપણે આજના સેશનમાં આપણે આઈએમપી એસે લઈને આવ્યા હતા. તો આજના સેશનમાં એક વિદ્યાર્થીએ મેસેજ પૂછ્યો, મતલબ કે મેસેજ કર્યો હતો, કોમેન્ટ કરેલી હતી, સોરી, અને બીજા કોઈ વિદ્યાર્થીએ પણ, એક વિદ્યાર્થીએ પણ વોટ્સઅપમાં મેસેજ કર્યો હતો. તો એમનો સવાલ હતો કે મેમ હાઉ મેની ક્યારે આવે અને હાઉ મચ ક્યારે આવે? કારણ કે અમારી સ્કૂલમાં
તમને મની હોય તો આ કરવાનું કીધું તો ખબર નહીં કંઈક હતું, મને યાદ નથી એક્ઝેક્ટલી, પણ તમે આ યાદ રાખી લો. હું જ્યારે છોકરાઓને ભણાવું છું ત્યારે આ રીતે એમને કહું છું કે રૂપીઝ આપેલું હોય ત્યારે હાઉ મની આવે છે, સોરી હાઉ મેની આવે છે. શું આવે છે? હાઉ મેની આવશે. અને જો તમને મની આપેલું હોય ને તો શું આવશે? હાઉ મચ આવશે. તમારે ઓપોઝિટ યાદ રાખવાનું. મનીમાં મેની નો આવે, મનીમાં મેની નો આવે, મનીમાં મચ આવે. મનીમાં શું આવે? મચ આવે, કે જેની કોઈ લિમિટ નથી હોતી. કે હું હોય કોને ખબર છે કે નહીં, લિમિટેશન છે કે અનલિમિટેડ છે, કાંઈ નથી ખબર. તો મનીમાં મેની નહીં, મનીમાં મચ, અને રૂપીમાં મેની, મચ નહીં. હાલો, ક્લિયર થયું આટલું? ચાલો નેક્સ્ટ, એના પછી આગળ જઈએ. ખુશ, ખાલી જગ્યા, મેકિંગ રિક્વેસ્ટ, Jeet, sure, but ride it carefully. Is this your new motor car? Where did you buy it from? Option C, I love it. Option D, would you please allow me to ride your new motorbike? ક્યાં દેખાય છે તમને રિક્વેસ્ટ? ઓપ્શન ડી માં. તો આનો આન્સર આવશે ઓપ્શન ડી. નેક્સ્ટ, તુરત. What do you know about Saputara? તો મેહુલે લોકેશન કહેવાનું છે. It is a famous, સ્પેસિફાય કરવાનું છે, ડિસ્ક્રાઇબ નથી કરવાનું, સ્પેસિફાય કરવાનું છે. તો it is a famous hill station in Dang district. તો આમાં તમને ડિસ્ક્રાઇબ કરવાનું કીધું હોય તોય આન્સર આવે, અને સ્પેસિફાય કરવાનું કીધું હોય તોય આન્સર આવે, કારણ કે આમાં ડિસ્ક્રાઇબ કરી દીધેલું છે કે ભાઈ ફેમસ છે, તો ડિસ્ક્રાઇબ તો છે જ. Then what is the atmosphere in monsoon like? કે પછી I live in Saputara, કે પછી did you visit it? ચલો, શું આન્સર આવશે? ઓપ્શન એ. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન એ. નેક્સ્ટ, મૈત્રી. I have come to meet Henrik. Inquiry as a nature. હવે એ હેનિકને મળવા માટે આવ્યા છે. તો પૂજા કહે છે કે I don't know, મને નથી ખબર. તો સવાલ શું હોઈ શકે? કે આઈ કેન નોટ ફાઇન્ડ હિમ, કે પછી હી ઇઝ નોટ ઇન હિઝ રૂમ, કે પછી વેર હી ઇઝ, કે પછી કોલ હિમ હોમ રાઇટ નાઉ. કયો ઓપ્શન આવશે? ઓપ્શન સી. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન સી. વિપાશા, વોટ ટાઈપ ઓફ મેન ઇઝ યોર હસબન્ડ? મમ્મી એટલે મેઘાબેન કહે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન કરતા કરતા. Don't you know your own papa? What is wrong with you, બેટા? આવો સવાલ તો મને પૂછે છે, આવો સવાલ ના પૂછાય, બીજું કંઈક પૂછ ને યાર, કયા પ્રકારના હસબન્ડ છે એટલે આવા સવાલ હોતા હશે કંઈ. ત્યાર પછી did you both quarrel again? ફરીથી તમે બધા બંને ઝઘડ્યા છો. He is the most charming gentleman. તો આમાંથી તમને કયો આન્સર લાગે છે? D4, D4, do it. તો અહીંયા આન્સર આવશે D4, do it. નેક્સ્ટ, એના પછી મંત્રા. I have top in the annual exam, expressing nice ties. તો what is that to shout about યાર? તો એન્યુઅલ એક્ઝામમાં ટોપ કર્યું તો એમાં બૂમો પાડવાની શું જરૂર છે? લો, કાંઈ ગયું? કેટલી મહેનત કરી છે, શું શું જરૂર છે? પછી દેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન. ઓ આઈ એમ સોરી ટુ હિયર ધીસ. અરર, હું ખૂબ જ દિલગીર છું આ સાંભળીને, તું ટોપ થઈ ગયો. શિટ. તો અલાસ નોટ અગેન યાર, હવે ફરીથી તું ટોપ નહીં થતો, આવું તો કોઈ દિવસ ન કહે. તો શું આન્સર આવશે? ઓપ્શન બી, દેટ્સ ગ્રેટ. Then Girish will go for પરિક્રમા, showing alternative મતલબ કે વિકલ્પ. તો ઓફ બોથ ઓફ નર્મદા રિવર એન્ડ ધ ગિરનાર, either of નર્મદા રિવર or the ગિરનાર, કે either of river nor of the ગિરનાર, કે neither of નર્મદા રિવર or of the ગિરનાર. જો either સાથે ક્યારેય નોર તો આવે નહીં, neither સાથે ક્યારેય ઓર તો આવે નહીં, અને એન્ડને ક્યારે અલ્ટરનેટિવ કહેવાય નહીં. તો વધ્યો કયો ઓપ્શન? વન એન્ડ ઓનલી બી ઓપ્શન. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન બી. ચાલો, હવે આપણે ક્વિઝ રમવાની શરૂઆત કરી દઈશું, નહીં તો પછી ક્વિઝ રમવાનો ટાઈમ રહે ન રહે, એટલે આપણે ક્વિઝ ચાલુ કરી દઈએ. આમે પ્રેક્ટિસ જ કરવી છે, તો તમે આમાં પ્રેક્ટિસ કરી લો. હરેક ક્વેશ્ચનમાં તમને 10 સેકન્ડ મળશે, હરેક ક્વેશ્ચનમાં તમને 10 સેકન્ડ મળશે. 10 સેકન્ડમાં તમારે એ ક્વેશ્ચનના આન્સર આપવાના રહેશે. ચાલો,
વાવ, 133 ખાલી વિદ્યાર્થીઓ. આજે કેમ 133 વિદ્યાર્થીઓ છે? ચલો કંઈ નહીં, લેડર બોર્ડ જોઈએ આપે. હવે છે ને લેડર બોર્ડ હું ક્યારેક ક્યારેક કરીશ, બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન સોલ્વ થઈ જાય તો સારું પડે ને, હે ને? વધારે ક્વેશ્ચન સોલ્વ કરાય. લેડર બોર્ડ તો આમ તો છેલ્લે જોઈ લેવાનું હોય કોણ પહેલા આવ્યું છે, અને છેલ્લેથી બીજા ક્વેશ્ચનમાં જોઈ લેવાનું હોય કે કોણ કયા સ્થાને છે. દેટ્સ ઇટ, રાઈટ? ટાઈમ ઓછો છે, ઇનફ જ છે. 10 સેકન્ડ, જસ્ટ 10 સેકન્ડમાં ફટાફટ આન્સર આપવાના છે. સ્પીડમાં પ્રેક્ટિસ કરો. ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 2. આકાશ વિલ શોવિંગ અલ્ટરનેટિવ. વાંચવા માંડો, ફટાફટ વાંચવા માંડો, સિલેક્ટ કરવા માંડો. એમાં હું અહીંયા લ્યો વળે, આમાં તમને ઓર જ્યાં દેખાય ફટાફટ સિલેક્ટ કરી લેવાનું. 10 સેકન્ડ એટલે બહુ. અહીંયા તમને એન્ડ આપેલું છે, આમાં ક્યાં તમને ઓર દેખાય? એન્ડ તમને ઓર દેખાય. સીધું ઓપ્શન સી સિલેક્ટ કરી નાખો. હું વાર લાગી. ચાલો જોઈએ હવે લેડર બોર્ડ. પહેલા 3 વિદ્યાર્થીઓને 161 પોઈન્ટ છે. પછીના કેટલા? 1 2 3 4 5 વિદ્યાર્થીઓને 152, પછી 143, 134 પોઈન્ટ. જેટલું ઝડપથી આન્સર આપશો ને એટલા વધારે પોઈન્ટ મળશે. અશ્વિન કેન સિંગ કમ્પેરિંગ થિંગ. હાલો કમ્પેરિંગ થિંગ, કમ્પેરિંગ કરવા માંડો. એઝ ગોતવા માંડો, ER ધેન ગોતવા માંડો, ધ ઇસ્ટી ગોતવા માંડો. ક્યાં દેખાય છે તમને? ફટાફટ ક્યાં દેખાય છે? ઓપ્શન બી માં દેખાય છે, મને તો દેખાય છે. ક્યાં ઓપ્શનમાં દેખાય છે? ઓપ્શન બી માં. ઓપ્શન જ નહીં આવતા. અરે બાપરે, બહુ કઈ. તમારે ઓપ્શન, કોઈને ઓપ્શન નથી આવતા. 2-3 જણાને નહીં આવતા, બાકી બધાને તો આવતા હશે ને. તો તમે કઈ રીતે કરો છો? ઓપ્શન નથી આવતા તો આવે છે ને. ચાલો જોઈએ, જેને નથી આવતા એને અહીંયા કમેન્ટમાં આન્સર આપવાનું, ઠીક છે? જેને નથી આવતા એને ક્યાં આન્સર આપવાના છે? કમેન્ટમાં આન્સર આપી દેવાના. ચાલો 482 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. જોઈએ લેડર બોર્ડ. પહેલા 3 ને 233 છે, પછી ફરતા ગયા છેલ્લા 4 ને 206 પોઈન્ટ છે. વેરી ગુડ. આણે તો ડીપી હતન ચડાવી દીધું છે. કાનાજી છે કે રામદેવ પીર છે? મને નથી ખબર પડતી. રામદેવ પીર લાગે છે જોવામાં, ઝીણું બહુ છે ને એટલે. ચાલો નેક્સ્ટ એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 4. દર્શન નેવર ડિસ્ક્રાઇબિંગ એક્શન. દર્શન નેવર હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ કાં તો ક્રિયાપદનું SKES વાળું રૂપ. ફટાફટ સિલેક્ટ કરો. વાવ, 266 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો ઓપ્શન બી. કારણ કે એક્શનમાં નેવર જે છે એ શું દર્શાવે છે? પ્રેઝન્ટ ફોર્મ દર્શાવે છે. તો તમે એક્ઝામમાં પ્રેઝન્ટ ફોર્મ દર્શાવીને જાઓ, પછી ભલે તમને બુકમાં કોઈ પણ જગ્યાએ નેવર પછી વિલ આપેલું હોય અથવા નેવર પછી તમને એમિઝાનનું ફોર્મ આપેલું હોય, પણ તમે જે પહેલાં રૂલ્સ ભણી ગયા છો કે નેવર, ઓફન, ઓલવેઝ હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે, એ તમે ફોલો કરો. નેક્સ્ટ જોઈએ હવે આપણે લેડર બોર્ડ. ફર્સ્ટ પર છે કૃષ્ણા. પછી તમે બધા તમારા નામ જોઈ લો. સ્ક્રીનશોટ લેવા હોય તો સ્ક્રીનશોટ લઈ લો, ઘરે દેખાડજો, મમ્મી જો મારું નામ બોર્ડ પર આવ્યું છે, હું ટોપ 10માં છું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ. ક્વેશ્ચન નંબર 5. pour some oil ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. એના પછી જે તમને પ્રોસેસ દેખાય આખું વાંચો એટલે તમને ઓટોમેટિક પ્રોસેસનો ઓપ્શન મળી જશે. સારી દુનિયા. અરે વાહ, ક્યા બાત હે. 568 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ધેટ ઇઝ ધ બોય ડિસ્ક્રાઇબિંગ પર્સન. હી વોઝ ઇટિંગ સેન્ડવિચ. હી ગોઝ રાજકોટ ઓર બરોડા. હી હેઝ નાઇસ અ કાર. હુ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. અરે બાપરે, 4 ઓપ્શન ન વાંચે સીધું આમ ખાલી નજર ફેરવી લીધી હોય અને વુ દેખાઈ જાય તો સીધું સિલેક્ટ કરી લેવાનું. વુ વાળો કરેક્ટ આન્સર કેવાશે? તો ઓપ્શન ડી એ કેવો છે આન્સર? સાચો આન્સર છે. જોઈએ લેડર બોર્ડ. ફર્સ્ટ પર છે ભક્તિ પરાલા. મને સોરી બોલવામાં જો મિસ્ટેક થતી હોય તો, સરનેમમાં આઈ થિંક ભૂલ થતી હોય તો, પ્રોનાઉન્સિએશન મને નથી ખબર, પહેલી વાર મેં આ સરનેમ સાંભળી છે. નેક્સ્ટ એના પછી આગળ કૃષ્ણા છે, દેન આફ્ટર રમેશભાઈ ભાટિયા, સત્યપાલ સિંઘ, દેન શાહ, સગુન, ત્યારબાદ જેન્સી પાનસુરિયા, સ્વરિત પરમાર, સિદ્ધિ ઉપાધ્યાય, નિકિતા, જીતેન્દ્ર.
નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 7. ધ ચિલ્ડ્રન હેવ બીન ખાલી જગ્યા ડ્યુરેશન ઓફ ટાઈમ. તો ડ્યુરેશન ઓફ ટાઈમમાં હંમેશા શું કરવાનું તમારે? 4 પછીનો સમયદર્શક શબ્દ ગોતવાનું શરૂ કરવાનું. જ્યાં 4 પછી તમને સમયદર્શક શબ્દ દેખાય એટલે તેને તમારે શું કહેવાનું? તો અહીંયા 584 વિદ્યાર્થીઓએ સાચો આન્સર આપ્યો છે. જોઈએ લેટર બોર્ડ. स्वरित भाई क्या गोल है आपका? जरा बता दो कमेंट में. કારણ કે મેં તમને બહુ વાર જોયા છે લેધર બોર્ડમાં મેં તમને બહુ વાર જોયા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. 441 આવ્યા તોય નહીં આવ્યું, એવું તો પોસિબલ નથી. 441 પોઈન્ટનો મને SS મોકલજો. આ SS મોકલો મને અત્યારે પાડીને, અને તમારા મોબાઈલમાં જે 441 આવ્યા છે એનો SS મોકલો. તો આપણે ટેકનિકલ ટીમને કહી શકીએ કે જો આ લોચા થાય છે કે આ છોકરીને 441 આવ્યા છે છતાં એનું નામ અહીંયા નથી આવતું. 2 ટાઈમ સાથે. ચાલ નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 8. ઇફ મિસ્ટર પરિનાથ does not go to the court expressing condition, he will prove guilty, he will be prove guilt, he will be prove guilty કે he will be prove guilty. આમાં થોડુંક ટાઈમ લઈ જાય, થોડુંક વિચારવા માટે જોઈએ, કારણ કે will પછી પ્રૂવ ક્યારેય ન આવે. will be prove ઓકે, will be proves ક્યારેય ન આવે. will be proved she will be આપેલું છે, she આપેલું છે. પરિનાથ જે છે એ તો ફિમેલ માટે મેલ માટે આવે એટલે he આવે. તો કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન બી આન્સર આવશે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 9. ઇફ યુ વર્ક હાર્ડ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન યુ વિલ સક્સીડ, યુ વિલ સક્સેસ, યુ વિલ સક્સીડ, યુ વિલ ફેલ. વર્ક હાર્ડ વર્તમાન કાળ છે તો વર્તમાન કાળનું સેન્ટેન્સ સિલેક્ટ કરો. વિલ સક્સીડ આપેલું છે મતલબ કે V2 V3 વિલ પછી V2 આવે જ નહીં ક્યારે. તો કયો આન્સર કરેક્ટ કહેવાશે? યુ વિલ સક્સીડ. ઓપ્શન બી કરેક્ટ કહેવાય. આ ખોટું છે. આ તો અહીંયાથી જ ઓપ્શન ખોટો છે. ઇફ યુ વર્ક હાર્ડ you will succeed, you will success, you will succeed. જો હા બરાબર છે, ઓપ્શન બી તમારો સાચો છે. ચલો કંઈ નહીં, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લક ઉપર છે એક ક્વેશ્ચન, લક ઉપર આવી ગયો. they have lived in વડોદરા since 1989, since 2089, since 1989 કે unless 1989. હવે જે વિદ્યાર્થીએ 2089 કર્યું છે એમને આ વસ્તુ સમજાવી દઉં. લાઈવ એક્ઝામ્પલને આધારે લાઈવ સમયને ધ્યાનમાં રાખીને તમારે ક્વેશ્ચનના આન્સર સિલેક્ટ કરવાના. અત્યારે જે યર ચાલે છે કયું ચાલે છે? 2024 ચાલે છે. અહીંયા કહ્યું છે કે they have lived કે તેઓ રહેતા હતા, તો મતલબ કે પ્રેઝન્ટ હોવું જોઈએ. તો 2024 પછીની તમારે યરને સિલેક્ટ કરવાની. તો 2024 સિન્સ 2024 પછીનું યર કયું છે? 1989. તો કરેક્ટ આન્સર શું કહેવાશે? ઓપ્શન સી કહેવાશે. જો એક્ઝામમાં આવો ક્વેશ્ચન આવી જાય તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. આ તો મેં અત્યારે લઈ લીધો, જો કે એક્ઝામમાં આવો આવે તો નહીં, છતાં મેં લઈ લીધો છે એટલે આ બાબતને ધ્યાન રાખજો. ઠીક છે, ચાલો જોઈએ હવે આપણે લેટર બોર્ડ. તો સૌથી પહેલા આવી ગયા છે સત્યપાલ સિંહ ચૌહાણ, સેકન્ડ પર કૃષ્ણ, આયુષી, સિદ્ધિ, રમેશ, પ્રાજના, દેવાંશુ, દેવાંગ, પારુપરા, ભક્તિ અને પ્રાંસી. થોડોક અહીંયા સમય રાખ્યો કે જેથી કરીને 10 વિદ્યાર્થીઓના નામ દેખાય ને એટલા માટે સમય રાખ્યો. જોયું? એમ તો પાછળ જો કે નામ તો દેખાય જ છે. હવે ચાલો, તો ફર્સ્ટ પ્લેસ પર આવી ગયા છે સત્યપાલ સિંહ. હવે આપણે આવી જઈએ આપણી પીપીટીમાં. આપણા ક્વેશ્ચનને પાછા ચાલુ કરી દઈએ. આ તો પોલ લઈ લીધી, ક્વિઝ લઈ લીધી, મે બી સમય પૂરો થઈ જાય એની પહેલાં આપણે લઈ લઈએ. ઠીક છે, ચાલો. કોંગ્રેચ્યુલેશન બેટા, ખૂબ સારી મહેનત કરી છે, પણ અત્યારે જીતી ગયા તો એવું નહીં માનતા કે હવે પ્રેક્ટિસ કરવાની જરૂર છે નહીં. હા હજી કરાવો હે? હા હની વળી તો જો આવી તો જાય છે. તમારા ગૂગલ્સ ક્યાં ગયા? ગૂગલ્સ બેગમાં, એને બેગમાંથી કાઢવાના નહીં, એને રાખવાના, જરૂર પડે તો જ કાઢવાના. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જોઈએ.
Mahi sang very sweetly, showing result, but she got the first prize. બહુ સ્વીટ ગાયું. Although she did not get the prize, therefore she was given the prize કે because she is a trained classical singer. રિઝલ્ટ પરિણામ કહેવાનું છે, પરિણામ. બટ ઓલ્ધો શું દર્શાવે, છતાં પણ કોન્ટ્રાસ્ટ દર્શાવે, બીકોઝ કારણ દર્શાવે. તો એક જ ઓપ્શન વધ્યો છે અને એ કયો ઓપ્શન છે? ઓપ્શન સી. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન સી. લે આલે પેન સિલેક્ટ કરવાની હતી, હાલો તે કરી લઈએ ઓપ્શન સી. નેક્સ્ટ એના પછી આગળના ક્વેશ્ચન બાકી નથી રહેતા ને. ટેક અ કેબેજ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસનું વર્ણન કરો. ટેક અ કેબેજ એન્ડ સેલ ઇટ ટુ યોર નેબર. બોલો, કોબી લઈને તમારા બાજુવાળાને વેચી નાખો. અરે બાજુવાળાને વેચી નાખો એટલે બાજુવાળા નથી વેચવાનું, કોબીને બાજુવાળાને વેચવાની છે. કોબી આપણે બાજુવાળાને વેચવાની છે, બાજુવાળાને વેચાય નહીં, આપણે આખા આખા વેચાઈ જઈએ. ટેક અ કેબેજ એન્ડ ચેક વેધર ઇટ ઇઝ ઓકે ઓર નોટ. ભાઈ એ ચેક કરો એ બરાબર છે કે નહીં. ટેક અ કેબેજ, થ્રો ઇટ આઉટ ઓફ ધ વિન્ડો. બોલો, લઈ લો ને પછી એને બારીમાં ઘા કરી દો. ટેક અ કેબેજ, ચોપ ઇન્ટુ સ્મોલ પીસીસ એન્ડ ગાર્નિશ વિથ અ કોર્ડિનલ લીવ્સ. ચલો અહીંયા શું આન્સર આવશે? પ્રોસેસ ક્યાં છે? ઓપ્શન ડીમાં. તો આપણે અહીંયા શું લખીએ? ઓપ્શન ડી લખીએ. હા, માર્કેટમાં ગયા હોય તો વળી આ કરવું પડે. માર્કેટમાં કોબી લેવા જઈએ તો વળી ચેક કરવું પડે કોબી બરાબર છે કે નથી એમ. એમાં ચોમાસામાં ખાસ ચેક કરવું પડે, ઈળું હોય જ તને ચડી જ ગયેલી હોય. શિયાળામાં તો ઉનાળા ચોમાસામાં જોજો તમારી મમ્મી છે ને કોબી અને ફ્લાવરનું શાક ઓછું કરશે. એ કે આનું શાક કરવું જ નથી, નહીં આમાં ઈળા નીકળ્યા ક્યાં જોવા જાવ, એક તો દેખાતું સરખું ન હોય, આંખને તસ્તી પડતી હોય. ચાલો નેક્સ્ટ એના પછી જૂન 2024માં પૂછાયેલા ક્વેશ્ચન. સંજના, seeking information, you can get it from Amazon. તો do you like iPhone? કે પછી from where can I get iPhone? કે how will you give me iPhone? કે did Amazon sell iPhone? આઈફોનને તો બહુ કિયા. ચલો શું આન્સર આવશે? બી આન્સર. કે ભાઈ ક્યાંથી તમે આ આઈફોનને ખરીદ્યો? સંજના કહે છે ફ્રોમ વેર કેન આઈ ગેટ આઈફોન. એટલે આમ હોય ને કે ભાઈ પૂછતા હોય, હાલ કે તો મને મેં આઈફોન ક્યાંથી લીધો હશે, એટલા માટે મેં કીધું. જો આઈ કીધું કે મેં આઈફોન ક્યાંથી લીધો હશે કહેતો, એટલે ઓલો કહે છે કે ભાઈ તે એમેઝોનમાંથી લીધો હશે. નેક્સ્ટ એના પછી મારે અથવા તો ક્યાંથી મારે લેવો જોઈએ. પછી કવિતા, વુડ યુ લાઇક સમ મોર? વુડ યુ લાઇક સમ, આના બે મિનિંગ થાય, શક્યતા દર્શાવી છે ને એટલા માટે. ક્યાંથી હું લઈ શકું, એટલે ઓલો કહે છે તું અહીંયાથી લઈ જાજે. કવિતા, વુડ યુ લાઇક સમ મોર એક્સચેન્જિંગ નાઇસ ટાઈઝ? નો થેન્ક્સ, યસ, નો, ગીવ મી વન પીસ. બોલો હવે આમાં આપણે શું વિચારવું? વુડ યુ લાઇક સમ મોર, તમારે વધારે જોઈએ છે? નહીં, થેન્ક યુ. યસ, હા. નો, ગીવ મી વન પીસ. ગીવ એટલે આપો થાય. આ તો એ હાવ એકદમ શોર્ટમાં આન્સર આપી દીધો. પરફેક્ટ ઓપ્શન તમને શેમાં દેખાય છે? ઓપ્શન એ. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન એ. નેક્સ્ટ એના પછી કૃષ્ણા, વિલ યુ પ્લીઝ ઇન્ફોર્મ હી મધુરા ટોકિંગ અબાઉટ ટાઈમ? યસ આઈ વિલ. નો આઈ વોન્ટ. સોરી આઈ એમ બિઝી. હા બિઝી. આઈ હેવ ઓલરેડી ફોન હિમ. આઈ હેવ ઓલરેડી ફોર્મ હિમ. ક્યાં સમય દેખાય છે? એમાં સમય તમને ક્યાં દેખાય છે? દેખીતી રીતે મને સમય નથી દેખાતો. સમય દર્શાવતો શબ્દ કયો છે? ઓપ્શન ડી સિલેક્ટ કર્યું, ઓકે. પણ એમાં તમને સમય દર્શાવતો હોય ઈ ઓપ્શન કયો છે? કયો ને? ઓલરેડી. કયો શબ્દ છે? ઓલરેડી છે. તો અહીંયા આન્સર શું આવશે? ડી આન્સર આવશે, કારણ કે ઓલરેડી એ શું દર્શાવે છે? સમય દર્શાવે. જો આવું થાય, હવે આપણે ઓલરેડી તરફ અત્યાર સુધી પ્રેક્ટિસ ન કરી હોય એટલે ધ્યાન રાખજો. શોવિંગ અલ્ટરનેટિવ, ઉમંગ સર વિલ ખાલી જગ્યા ગીવ યુ અનધર ચાન્સ, નોટ ગીવ યુ વન મોર ચાન્સ, આઈધર ગીવ યુ અનધર ચાન્સ ઓર હી વિલ આસ્ક યુ ટુ લીવ ધ ટાસ્ક, કે હેલ્પ યુ ટુ ફિનિશ યોર ટાસ્ક. ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી કે ઓપ્શન ડી? બિઝી થોડો સમય દર્શાવે છે. આઈ એમ બિઝી. બોલો, ટોકિંગ અબાઉટ ટાઈમ ઓલરેડી સમય દર્શાવે છે. કહેવાય ને ઓલરેડી, સમ ટાઈમ, નેવર, ઓલવેઝ, એ સમય દર્શાવે.
તો અહીંયા શું આન્સર આવશે? ઓપ્શન સી આન્સર આવશે. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન સી આન્સરને. કેમ? કારણ કે અહીંયા તમને શું આપેલું છે? ઓર આપેલું છે. આ ઓર તમને શું દર્શાવે છે? અલ્ટરનેટિવ દર્શાવે છે. અલ્ટરનેટિવ એટલે શું થશે? વૈકલ્પિક થશે. સમજાય છે તમને? રોબોટ હોય ને તો રોબોટ કદાચ આવી ભાષા બોલે, પણ એ ઊંચા લેવલની ભાષા બોલે, થોડીક અપર લેવલની ભાષા બોલે. તો અહીંયા આપણે સિલેક્ટ કરીએ ઓપ્શન સી ને. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ, વિરાટ કોહલી પ્લેડ વેલ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ ઇન્ડિકેટ કરવાનો છે. તો એન્ડ મેડ અ ડબલ સેન્ચુરી, સો હી વોઝ ડિક્લેર્ડ મેન ઓફ ધ મેચ because he practiced well, કે but he could not score a century. કોન્ટ્રાસ્ટ માટે શું યુઝ કરશો? but, though, although. આમાંથી તમને કયો શબ્દ દેખાય છે? but. તો કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન ડી, કે but he could not score a century. નેક્સ્ટ એના પછી, કૈલાશ સત્યાર્થી is an Indian activist describing person he inspired many peoples, કે પછી I personally like him, કે પછી who won the Nobel Peace Prize in 2014 but most of us do not know him. ચલો અહીંયા કયો આન્સર આવશે? કે જેમાં વ્યક્તિનું વર્ણન થયું હોય. કયું આવશે? ઓપ્શન સી, કારણ કે તમને એમાં આપેલું છે wo, કે જે શું દર્શાવે છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન દેખાડે છે. આ થયા તમારા કેટલાક ઇમ્પોર્ટન્ટ ફંક્શન. હવે આટલા ફંક્શન સમજ્યા પછી તમને કયા એવા ફંક્શન છે કે જે વારંવાર રિપીટ થયા હોય? આટલા વર્ષના પેપર સોલ્વ કર્યા, ક્વિઝ તમે રમ્યા, મેચ ધ ફોલોવિંગના ક્વેશ્ચન તમે સોલ્વ કર્યા, રિસ્પોન્ડ ધ ક્યુના ક્વેશ્ચન તમે સોલ્વ કર્યા, કમ્પ્લીટ ધ સેન્ટેન્સના ક્વેશ્ચન સોલ્વ કર્યા. કયા ફંક્શન તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન અત્યાર સુધીમાં લાગ્યા? ચલો એનું લિસ્ટ બનાવીએ એક પછી એક. બોલતા જાઓ, હું અહીંયા નોટ કરતી જાઉં. એક તો સૌથી પહેલા C4 કોન્ટ્રાસ્ટ. C4 કોન્ટ્રાસ્ટ વારંવાર રિપીટ થતું હોય એવું. દેન આફ્ટર R4 રીઝન. R4 રીઝન એન્ડ રિઝલ્ટ બંને એક સાથે. બારકશ્રી પ્રમાણે તમારે ફંક્શનને યાદ રાખવા હોય તો બારકશ્રી પ્રમાણે ફંક્શનને યાદ રાખો, પણ યાદ તો રાખવાના છે. પર્સનવાળા, ડિસ્ક્રાઇબિંગ પર્સનવાળા, મતલબ કે વ્યક્તિવાળા. ત્યાર પછી સિકિંગ ઇન્ફોર્મેશન વાળા. આ સિકિંગ ઇન્ફોર્મેશનમાં બધા પ્રકારના ફંક્શન આવી જાય. આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, આસ્કિંગ અબાઉટ નંબર, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન ઓફ ટાઈમ, આસ્કિંગ અબાઉટ પોઈન્ટ ઓફ ટાઈમ, આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ, આસ્કિંગ અબાઉટ એજ, કોઈ પણ વસ્તુ. નેક્સ્ટ એના પછી આપણે સિકિંગ ઇન્ફોર્મેશન, પછી બીજું રિઝલ્ટ આવી ગયું. અલ્ટરનેટિવ, જો એક તો એ રહી જ ગયું અલ્ટરનેટિવ, કે જે વારંવાર રિપીટ થયું છે. મેચ ધ ફોલોવિંગમાં પણ થતું, રિસ્પોન્ડ ધ ક્યુમાં પણ થતું હતું અલ્ટરનેટિવ. એક્શન છે, લોકેશન છે. લોકેશન આપણે એડ કરીએ. લોકેશનમાં ડિસ્ક્રાઇબિંગ લોકેશન, સ્પેસિફાઈંગ લોકેશન, આ બધું એમાં એડ કરી દેવાનું. દેન આફ્ટર ટાઈમ જે છે એ ટાઈમ તો મેં આમાં કરી નાખું છું એડ સિકિંગમાં, છતાં પણ અહીંયા એડવાન્સમાં અલગથી લખી દઉં છું ટાઈમ. તો સૌથી વધારે મતલબ કે રિપીટ થતા જો કોઈ ફંક્શન હોય તો એક આ છે. કોન્ટ્રાસ્ટ છે, રીઝન છે, પર્સન છે, સિકિંગ ઇન્ફોર્મેશન, અલ્ટરનેટિવ, લોકેશન, ટાઈમ. તો એનો મતલબ એવું નહીં કે બાકીના ફંક્શન ન કરવા. હવે આ લેક્ચરને જો હું 8 વાગ્યા સુધી આપણે સતત આ ક્વેશ્ચનને કન્ટિન્યુ કરીએ ને, હજી તમારી પાસે 2 મિનિટ છે. એ 2 મિનિટમાં હું તમને કહું તો બધા જ ફંક્શન આવી જાય. બધા ફંક્શન, જેટલા ફંક્શનની થિયરી મેં તમને કરાવી છે ને, અહીંયા એનું લિસ્ટ બની જાય. અહીંયા બધા ફંક્શનનું લિસ્ટ બની જાય. તમને પૂછું ને તોય લિસ્ટ બની જાય. મતલબ તમને સમજાય છે કે ફંક્શનમાં આઈએમપી ફંક્શનની પાછળ નહીં ભાગો. થોડા ફંક્શન છે, એમના કીવર્ડ યાદ રાખો, એમના એક્ઝામ્પલ સોલ્વ કરો. તમારી પાસે યુથ સ્વયંની ઇંગ્લિશની ગ્રામરની બુક છે, તો એમાં તમને લોટ્સ ઓફ એક્ઝામ્પલ આપેલા છે. નીચે સ્પેસ આપેલી છે, એ સ્પેસમાં આન્સર લખો. એ આન્સરને પાછળના આન્સર સાથે મેચ કરો. પેન્સિલથી આન્સર લખો, ભૂલ પડે ભૂસી નાખો, ફરીથી લખો, ભૂલ પડે ભૂસી નાખો, ફરીથી લખો. રિપીટ એન્ડ રિપીટ. અને તમે એ પણ કરાવી શકો છો કે ભાઈ ફંક્શનની એક્સરસાઇઝ છે તો એ એક્સરસાઇઝની પ્રિન્ટ કઢાવી લો, 3-4 પ્રિન્ટ કઢાવી લો, 3-4 વખત એના એ એક્ઝામ્પલને સોલ્વ કરો, પ્રેક્ટિસ કરો.
વિદ્યાર્થીઓ એમાં બહુ સારી એવી પ્રેક્ટિસ કરે છે. ઇવન પ્રિન્ટિંગ મિસ્ટેક થયું હોય ને, કદાચ કોઈનો આન્સર ખોટો હોય તો તરત મોકલી દે છે કે ભાઈ આમાં ખોટું છે, આ સુધારી નાખજો, એટલે આપણે એ સુધરી જાય. સો પ્રેક્ટિસ કરો, ઠીક છે. તો અહીંયા તમારા ફંક્શનનો ટોપિક જે છે એ શું થાય છે, પૂરો થાય છે. તો કાલના સેશનમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું અને નવું ચેપ્ટર હવે આપણે શરૂ કરવાના છીએ, યુનિટ 3. તો આવી જાજો સમયસર કાલના લેક્ચરમાં. નવા ચેપ્ટરની શરૂઆત કરીશું, નવા ટોપિક સાથે મળીશું, નવા અંદાજમાં IMP શોર્ટ નોટ સાથે મળીશું, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન સાથે મળીશું, ટ્રુ ફોલ્સ સાથે મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.